નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભગવાન મહાવીર નિર્વાણના 2550 વર્ષના ઉપલક્ષમાં 28મી ડિસેમ્બરે દિલ્હી સર્વધર્મ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરામાંથી જૈન અગ્રણી દીપક શાહને વક્તા તરીકે આમંત્રણ મળ્યું છે. દિલ્હીના ઇન્ડિયા કાઉન્સિલ ઓફ રિલિજિયન્સ ફોર પીસ તથા ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સર્વધર્મ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 28મી ડિસેમ્બરે કોન્ફરન્સનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દિલ્હીમાં સીડી દેશમુખ મેમોરિયલ ઓડિટોરિયમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજાશે, જેમાં ભારતભરમાંથી જુદા જુદા ધર્મગુરુઓ તથા વિદ્વાન વક્તાઓ પધારી પોતાનું વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં વડોદરામાંથી એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહને વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓમાં ડોક્ટર કિરણસિંહ રાજનેતા, આર્ય સમાજના પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી સોમપાલ શાસ્ત્રી, મુસ્લિમ સમુદાયના શાહી ઇમામ ડોક્ટર મુફ્તી મુકદ્દમ અહેમદ, બૌદ્ધ માઇનોરિટી કમિશન શ્રીમતી રિંચેલ લામો, ઈસાઈ ધર્મના અનઇલ જોસેફ થોમસ, રામકૃષ્ણ મિશનના સ્વામી સર્વલોકાનંદજી, યહૂદી રૂબબી ઇજેકિલી, બ્રહ્મકુમારીના ઉર્મિલા દીદી, પારસી ડોક્ટર કામા તથા વડોદરામાંથી એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહને વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ વર્તમાન સમયમાં ભગવાન મહાવીરના ઉપદેશોની શું ઉપયોગિતા છે તે વિષય ઉપર વક્તવ્ય આપશે. દીપક શાહ આજે દિલ્હીના આ રાષ્ટ્રીય સર્વધર્મ કોન્ફરન્સમાં ભાગ લેવા જશે. भाग्यवानों, आपसे एक बात कहना चाहता हूँ. श्रमण भगवान महावीर स्वामी जी के उपदेशों को, संदेशों को, निर्देशों को सुनने के लिए केवल नर नारी साधु साध्वी ही नहीं, बल्कि देव देवियाँ और पशु पंछी भी आते थे. एक साथ में बैठते थे. परमात्मा जो कुछ भी बोलते थे स्वतः सुनने वालों की भाषा के रूप में उनके भाव परिवर्तित स्वतः हो जाते थे. यह परमात्मा की वाणी की एक अपने आप में अनूठी शक्ति है. परमात्मा की वाणी को सुनने के लिए पशु पंछी, हर एक नर नारी, इतना ही नहीं, केवल उनको मानने वाले हों ऐसा कोई जरूरी नहीं था. उनके विरोधी विचारों वाले व्यक्ति भी आकर के परमात्मा की देशना सुनते थे और परमात्मा सबके लिए बोलते थे. कारण केवल इतना, इन सभी जनों के आने के पीछे सभी जन परमात्मा की वाणी में आत्म सुख, आत्म विकास पाते थे. एक दूसरे के प्रति किस तरीके से जीना है, किस तरीके से हमारा व्यवहार एक दूसरे के प्रति हो, जिसके कारण से हम सब आत्म विकास साध सकें. साधना के सूत्र, आराधना के सूत्र, जीवन जीने के सूत्र, जीवन जीने की कला, एक जीव का दूसरे जीव के प्रति कैसा व्यवहार और ऐसा व्यवहार क्यों, उससे होने वाले लाभ और नुकसान, इन सब की चर्चा परमात्मा विशद रूप से करते थे. बैठने वाले श्रोता सभी जन मंत्र मुग्ध बनकर के सुनते थे. उस समय जितनी उनकी जरूरत थी, आज की तारीख में भी उतनी तो क्या, उससे भी ज्यादा जरूरत है. जिनकी वाणी में पशु पक्षियों की समस्याओं का समाधान, नर नारियों की समस्या का समाधान, देव देवियों की समस्या का समाधान, सामान्य से लेकर के विशिष्ट, साधारण से लेकर के असाधारण सभी जीवों की समस्या का समाधान था. ऐसी जिनवाणी के संदर्भ में एक विषय रखा गया है जिसे सुनने के लिए आप आमंत्रित हैं. इतना ही नहीं, जिस तरीके से श्रमण भगवान महावीर स्वामी जी के विषय में
अन्य धर्मावलंबी भी क्या क्या विचार रखते हैं, उनके जीवन के विषय में, उनके उपदेशों के विषय में किस किस तरीके से समाधान ढूंढते हैं, किस किस ढंग से आज की समस्याओं में श्रमण भगवान महावीर स्वामी जी के वचनों के अनुसार समाधान क्या हो सकता है, इसके विचार विमर्श के लिए एक छोटी सी सर्वधर्म संगोष्ठी का आयोजन रखा गया है। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।